સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। જે બૌદ્ધ પરંપરાઓ છે, બાબા સાહેબે જે બૌદ્ધમય ભારતનું સપનું જોયું હતું, તો ભંતેજી પણ અહીં ઉપસ્થિત છે। તો આપે ખૂબ સરસ નિઃશુલ્ક ઉપાસક તરીકે જે સેવા આપી છે, સમગ્ર ગુજરાતમાં આ સંદેશ જઈ રહ્યો છે, ત્યારે આ નિમિત્તે શું સંદેશ આપશો? જય ભીમ, નમો બુદ્ધાય। તથાગત બુદ્ધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ, જ્ઞાનનું પ્રતિક, મહામાનવ વિશ્વ વિભૂતિ ના શરણોમાં કોટી કોટી વંદન। સાથે સાથે બૌદ્ધ ધર્મના મુખ્ય આધાર સ્તંભ ભંતેજીને વંદન। સાથે સાથે પહેલી વખત જ એવું બન્યું છે કે ભિક્ષુની પણ હાજરી છે આ અમંગલ સંસ્કારમાં, એમને પણ સાથે સાથે વંદન। દારિકા કિંજલબેન પોતે MA BEd છે અને એમના મમ્મી ભાવનાબેન છે, આયુષ્મતી ભાવનાબેન, પપ્પા વિક્રમભાઈ, જે મારી બાજુમાં જ અહીંયા બાજુમાં છે, વિક્રમભાઈ મકવાણા, ગોતાણા ગામ, માળિયા તાલુકો, જુનાગઢ જિલ્લો। રણસિંગા વાગે, સુતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધગધગતી ધરતી, ફોજુ ફરતી, વિનાશ કરતી ટેક વડે, જનની ના જાયા, કવિએ ગાયા, લોકવિલ્લા કોક જડે, મેદાને મરવા, અવસર ઓરવા, મરદ કસુંબર રંગ સિંહોની ધરતી છે અને એવી કિંજલબેન સિંહણ છે અને એમના પપ્પાનું વજૂદ છે, અસ્તિત્વ છે, ગૌરવ છે। એટલે ગામ ગોતાણા છે, તાલુકો માળિયા હાટીના છે, જિલ્લો જુનાગઢ છે। દારિક ધીરેન કુમારને અહીંયા એટલા માટે આવવું પડ્યું કે માન્ય એમના પપ્પા હર્ષવર્ધન છે, એ પોતે ઉત્તમ કોટીના ફર્સ્ટ રેન્કની કોટી જે હોય ને ગુજરાત રાજ્યમાં, કોઈ કોમ્પ્રોમાઇઝ નથી। એમ મંગલ પરિણીત સંસ્કાર એટલે મંગલ પરિણીત સંસ્કાર, જેમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં। એમનો દીકરો દારિક ધીરેન કુમાર, આયુષ્માન ધીરેન કુમાર, પોતે MBA થયેલો છે। એટલે આપણે જોઈએ એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ વેલ્યુબલ વેપન ઇન અવર સોસાયટી। એટલે એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને એક બાજુ MA BEd દીકરી છે, તો MBA દીકરો પણ છે અને હા, અને બહુ ખૂબ જ આગળ વધ્યા છે એવા એમના મમ્મી શારદાબેન છે। આપણે વિઝિટ કરીએ કે પત્રકાર શ્રી, આપનું બહુ ઉત્તમ નામ છે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં આપ બહુ ઉત્તમ કાર્ય કરો છો કે ઘરની સ્ત્રી છે એને લીધે જ પુરુષનું વજૂદનું અસ્તિત્વ છે। એવી જ બંને બહેનોને લીધે આ એક સફળ કામ થયું છે અને અહીંયા સવારથી માંડીને ઉત્સાહ ખૂબ જ ઉત્તમ જોવા મળ્યો। લોકોનું કોતાહલ હતું, લોકો આવ્યા હતા, એઝ વેલ એઝ આઈ કન્સર્ન જે 5000થી વધારે માણસો હતા અને આ બંને વ્યક્તિઓની વેવાઈની જીત કહેવાય, આપણે તો ગુજરાતીમાં વેવાઈ કહીએ ને। જ્યારે એન્ટ્રી થઈ ને ત્યારથી જ આપણે વાત કરી કે જે હાડીનું જે દાખલે કે સામયું કે મામેરું કે બધા જે ગોઠવે છે એ વસ્તુ કશું જ નહીં, માત્ર ને માત્ર ફૂલથી અભિવાદન કરવાનું અને એનો ઉત્સાહ જોઉં તો સ્પેલ બાઇન્ડિંગ ઉત્સાહ હતો। ઉત્સાહ એટલો બધો ઉત્તમ કે એની કોઈ કલ્પના નહીં। અને ત્યારબાદ અભિનંદન આપ્યા અને અભિનંદન આપી અને જે વિક્રમભાઈના ઘરેથી છે, એટલે દીકરીના મમ્મી છે, દીકરીના મમ્મીએ એમને એમની સાથે મળીને બધા દાદીને બધા સાથે મળીને ઉત્સાહ હોય ને તો આનંદ હોય, કારણ કે સમજાવવા માટે ભંતેજી આપણે વાર લાગે કોઈ પણ વસ્તુને સમજે, પણ એ સમજાઈ ગયું બધું કે આ જે વસ્તુ કરવા માંગે છે બહુ ઉત્તમ કાર્ય કરે છે અને આ કાર્યની ફળશ્રુતિ પણ ઉત્તમ છે। એટલે ફૂલથી અભિવાદન કર્યું, ફૂલથી અભિવાદન કરી અને આજે એમની સાક્ષીગંજ સંસ્કાર એટલે સગાઈ થયેલ નહોતી, એટલે ભંતેજીને પહેલા તો વંદન કરીને એમની પરમિશન લેવી પડે। ઉપાસકની આ ઓળખ છે કોઈ પણ જગ્યાએ બહુ જ તમને આગળ લાવવા માટે કે ભંતેજી અહીંયા આવી રીતે આમ છે તો આપ પરમિશન આપો છો? એમણે કહ્યું કે કંઈ કશો જ વાંધો નહીં વસ્તુ, કારણ કે એમના પ્રોટોકોલની પણ એમને ખબર છે કે ભંતેજી દ્વારા ત્રિશરણ પંચીલ નાસિર વચન જ દઈ શકાય, બાકી એ સિવાયનું બીજું કશું જ મંગલ પરિણીત સંસ્કારમાં કોઈ ભૂમિકા હોય નહીં। એટલે પછી એમની એન્ટ્રી થઈ, સાક્ષીગંજ સંસ્કાર કરવામાં આવ્યા, આમને સામને વીંટી ફેરવવામાં આવી, કારણ કે દારિક અને દારિકાની પાવન પ્રતિજ્ઞા બોલે છે ત્યારે દારિક કહે છે કે હું મારી જીવનસંગીને કપડાં, ઇજ્જત, પ્રેમથી ખુશ રાખીશ। એના ભાગરૂપે એ સતત વ્યવસ્થિત સાક્ષીગંજ સંસ્થા પૂર્ણ થયા અને પૂર્ણ થઈ અને વિક્રમભાઈને એવું ઉત્તમ આ વાડી દેખાય ને, બહુ ઉત્તમ વાડી છે, તમે 1 લાખ રૂપિયા દેતા જાઓ તો આવું ફાર્મ હાઉસ ન મળે અને એમના બાપ દાદાનું આ ફળ દેખાય વસ્તુ કે જમીનના માણસો છે, જમીન સ્તરમાં રહી અને જમીન સ્તરથી કામ કરે, એટલે એને કોઈ પણ જાતનું વ્યવસ્થાપન અહીં તો 12 સાડા 12 થઈ ગયા હતા તો જમવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું, જમવાનું સ્ટાર્ટ થઈ ગયું અને પછી મંગલ પરિણીત સંસ્કાર ચાલુ થયા। તમને એવું લાગે કે અમે મહારાષ્ટ્રની ધરતીમાં છે, એમ કહ્યું નાગપુરની ધરતી છે, નાગપુરની ધરતીમાં આવી રીતે, અને આપણું મૂળભૂત વસ્તુ જ આપણે નાગલોક જ ને વસ્તુ એ મુજબનું, એટલે તમને એવું ફલિતાર્થ થાય। દારિક અને દારિકાનું પુષ્પગુચ્છથી આમને સામને અભિવાદન કરવામાં આવ્યું એકબીજાને। આ એક મહત્વની વાત એ હતી કે હર્ષવર્ધન જે છે એમના સન છે એના એવા જ ઉત્તમ સંસ્કાર છે કે હંમેશા સ્ત્રીને મહત્વ આપે, એટલે જ્યારે ફૂલ હાર દેવાનું થાય તો હું આપી દઈશ, કોઈ પુષ્પગુચ્છ આપવું તો હું આપી દઈશ। એટલે અહીંયા તમે જોયું હશે કે દીકરી લઈને જાય છે, વહુ લઈને નહીં જતા, જાવું
બધી જ જગ્યાએ થાય ને તો આજે દહેજના અને ઘણા બધા પ્રશ્નો થાય ને એ આપોઆપ ખતમ થઈ જાય વસ્તુ, ખતમ થઈ જાય ચોક્કસ વસ્તુ. એટલે પછી આમને સામને વાત થઈ, પછી ત્યારબાદ પરંપરા મુજબ બૌદ્ધ ધર્મ છે એ ઉત્તમ ધર્મ છે, દયા કરુણા મૈત્રીનો ધર્મ છે. એમાં માન્ય ભંતેજી હાજર હતા એટલે એમના હસ્તગત ત્રિશરણ અને પંચીલ લેવડાવવામાં આવ્યા. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય થયું અને તો દીપ પ્રાગટ્ય થઈ દારીકના મમ્મી પપ્પા આવ્યા, એમણે તથાગત બુદ્ધને ફૂલ અર્પિત કર્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ, જ્ઞાનનું પ્રતિક મહામાનવ, એમને હાથ ફેરવવામાં આવ્યો. અને પછી આગળ ગતિવિધિ આલી, એકબીજાના સ્વાગત અભિવાદન થયા. આપણે વિઝિટ કરી કે પેલા ગોળ ધાણા ખવડાવવાની સિસ્ટમ હતી. બૌદ્ધ ધર્મમાં ગોળ ધાણા નહીં, પરંતુ તમે પુષ્પગુચ્છ જ આપો. સ્ત્રીને ચૂલામાં નહીં જિંદગી કાઢવાની, એને રાંધવામાં જ આખી જિંદગી કાઢી નાખે. અમુક બહેનો તો સ્ટેજમાં પહેલી વખત આવ્યા હોય આમ હાથ ઝૂસતા હતા, અને એ આવી અને એને બહુ ઉત્તમ રીતે પુષ્પ લીધા. એમને પણ થયું કે હમ ભી કિસી સે કમ નહીં એમ, કારણ કે મુખ્ય આધાર સ્ત્રી જ છે, એવું સાર્થક થયું. એકબીજાને પુષ્પ લીધા. પછી ત્યારબાદ બુદ્ધવનના, ધમ્મવદના, સંવદના, મહામંગલ સૂત્ર, અને ત્યારબાદ દારિકની પાવન પ્રતિજ્ઞા, દારિકાની પાવન પ્રતિજ્ઞા, દારિકના માતા પિતાની પાવન પ્રતિજ્ઞા, દારિકાના માતા પિતાની પાવન પ્રતિજ્ઞા. પણ સાહેબ મેં એક વસ્તુ જોઈને કે દીકરીના આંખમાંથી આંસુના સુકાતા નહોતા હોય. જ્યારે પપ્પાની વાત આવે ને ત્યારે પપ્પાની લાડક આવી ખૂબ છે. અને એવા જ હર્ષવર્ધન સિંહ પણ એવા જ છે, સિંહ જેવા સિંહ છે વસ્તુ. તમે જોવું છે એ દીકરી લઈને જાય છે વસ્તુ. એટલે એકંદરે ને ત્યારબાદ પછી આશીર્વચન આપ્યા ભંતેજી દ્વારા, આશીર્વચન થયું અને ત્યારબાદ પછી વંદન કર્યા. વંદન કરીને સમાપન ગાથા કરી અને પૂર્ણ કર્યા. એકંદરે આ ગોતાણા ગામ આજે વિચારધારાના રંગેથી રંગાઈ ગયું. ગોતાણા ગામમાં તમને તથાગત બુદ્ધ સામે જોઈ એવું તમને ફલિતાર થયું, કારણ કે પ્રકૃતિ સાથે સંકળાયેલા છે. સવારથી જ મારે એક નામ બહુ ઉલ્લેખ કરવું પડે, વિનોદભાઈ બોધ. વિનોદભાઈ બોધ સતત મોનિટરિંગમાં છે, કારણ કે ત્યાંથી સામેથી તો અમને ખ્યાલ જ હતો હર્ષવર્ધન સિંહ ને કે વિક્રમ બોધ છે એટલે કોઈ નથી, કોઈ પણ જાતનું કોઈ મેનેજમેન્ટ નહીં કરવું પડે. વચ્ચે પાછો ભંતેજીનો ફોન આવ્યો કે વિક્રમ તમે આવો છો? હું કે ભંતેજી હું આવું છું ને તમારે આવવું જ પડશે, ગમે શિબિર હોય કે કોઈ પણ તમારી એન્ટ્રી હોવી જોઈએ. અહીંયા આશીર્વાદ તમે ન આપો તો કેમ આપો? અને સાથે સાથે જે ભિક્ષુની આવ્યા છે ને મેસેજ આપ્યો છે કે બધું નાશવંત છે દુનિયામાં, કોઈ વસ્તુ સ્થાયી નથી, અને બધું ધન દોલત પૈસા સંપત્તિ યશ કીર્તિ નામ તથાગત બુદ્ધની પરિભાષા છે. એટલે વિનોદભાઈ સવારથી જ આમ સાથે રહ્યા. અને બીજી વાત મારે ઉલ્લેખ એ કરવાનો છે, આપના ઘરે કે આંગણે મંગળ પરિણ સંસ્કાર હોય ત્યારે ભંતેજી આવે ત્યારે એને 12 વાગ્યા પહેલા જમવાનું. તમે જો અહીંયા દરેક બાબતો એને બહુ ઉત્તમ રીતે લેવાય. આમ બૌદ્ધિસ્ટ રીતે એટલે બૌદ્ધિસ્ટ રીતે, એમાં પછી કોમ્પ્રોમાઇઝ નહીં કોઈ જાતનું. એટલે ઉત્તમ મેસેજ જવો જોઈએ. તથાગત બુદ્ધે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કોઈ પણ ધર્મની, વ્યક્તિની, જ્ઞાતિની, જાતિની નિંદા કે ટીકા કરવાની નથી કહ્યું. આપણે એમાં નથી પડવાનું. પણ એક વસ્તુ છે કે બૌદ્ધ ધર્મ એટલે બૌદ્ધ ધર્મ. જો હિન્દુ ધર્મ મુજબ વિધિ વિધાન થાય તો એમાં કોઈ મિક્સિંગ નથી થતું. મુસ્લિમ ધર્મનું કોઈ મિક્સિંગ થાય છે, હિન્દુ ધર્મનું કોઈ મિક્સિંગ થાય છે, જૈન ધર્મના કોઈ કાર્યક્રમ થાય તો તમે એમાં જોયું કે મિક્સિંગ થાય છે. તો પછી આપણે બૌદ્ધ ધર્મ છે, કરુણાનો ધર્મ છે, 42 દેશોમાં બૌદ્ધ ધર્મ છે. એમાં શા માટે? હા, આમાં શું કામે મિક્સિંગ કરવું જોઈએ? સમજો છે 42 દેશોમાં બૌદ્ધ ધર્મ છે. ભારતના રાષ્ટ્રપતિજી, પ્રધાનમંત્રીજી, ઉદ્યોગપતિ, કરોડપતિ, અરબપતિ વિદેશમાં જાય ત્યારે એમ કહે કે મેં એ દેશ ચાહ્યો જિસને બુદ્ધ દિયા. તો તમે પણ બહુ ઉત્તમ વ્યક્તિ છો અને તમારી સાથે વાત કરી અને બહુ મજા આવી. અને આજે 100% મને આનંદ થયો છે. એમ હું જાઉં અહીંયા પાણી નથી પીતો, આવવા જવાનું ભાડું, જમવાનું ફી અહીં કાંઈ નહીં, કોઈ કશું જ નહીં વસ્તુ. મારી રીતે ગમે તો પણ એટલા પણ તો પણ થાય કે આનું આંગણું ને પ્રાંગણ એવું છે કે અહીં આપણે મજા આવે. હવે તો અમદાવાદથી આ લોકો આવ્યા છે દૂર દૂરથી, અને મને એવું દેખાય છે કે હર્ષવર્ધન સિંહ સવારથી કઈક ટેન્શનમાં છે. અમે ઉપાસક હોય ને અમને ખ્યાલ, આમ મગજમાં પણ નથી દેખાતું વસ્તુ, એટલે એના ટેન્શનમાંથી દૂર નીકળે. એના પિતા પાસેથી જાણવું છે કે બૌદ્ધ પરંપરા મુજબ જ્યારે આપની દીકરીના અહીં લગ્ન થયા છે તો આપને કેવું લાગે છે અને આપનો અનુભવ કેવો રહ્યો? તમને કેવું લાગે? સમાજમાં આ રીતે હર દીકરીના લગ્ન થવા જોઈએ. જાગૃતિ થોડી આવે તો થોડું બૌદ્ધ ધર્મનું સંસ્કારો ઉજાગર થશે. થોડી ચિંતામાં તો છે, પરંતુ આપણે છતાં થોડીકની બહુ ચિંતા છે. આપને કેવું લાગે છે આજના દિવસે આપના દીકરાના જે લગ્ન થયા છે તો આજ શુભ વિવાહ પ્રસંગે આપ શું સંદેશ? તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કરી અને એ મેસેજ આપવા માંગુ છું કે ભારતમાં દરેક દીકરીએ બૌદ્ધ સંસ્કાર મુજબ લગ્ન કરવા જ જોઈએ. કેમ કે આજે સ્ત્રી જો ઉન્નતિને પાત્ર હોય ભારતની અંદર તો એ બાબા સાહેબની દેન છે. જો બાબા સાહેબ ના હોત તો ભારતની આજે કોઈ પણ સ્ત્રી આટલી આઝાદ ન હોત. એટલે બાબા સાહેબ આંબેડકરના વિચાર ઉપર ચાલવું
એ આપણું દરેકનું કર્તવ્ય બને છે. કે આવાજ હો, ભીમ કી આવાજ. ધમકી આવાજ યુટ્યુબ ચેનલ વેદ ગોવર્ધન આજે મળ્યા, એમને આ મંગલ પ્રેરણીનું શૂટિંગ કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે બધે મંગલ પ્રેરણીઓ થાય અને બાબા સાહેબનો કાર્ય આગળ જાય એવા સમગ્ર લોકોને આશીર્વાદ. આપ પણ પ્રકાશ પાડો આજે મંગલ પરિણય નિમિત્તે. હજુ સુધી મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી ધમને થોડું ઓછું માનવાવાળા છે, ખાસ કરીને ગુજરાત ને રાજસ્થાન. પણ ધીરે ધીરે પ્રગતિ થાય છે મને જોવામાં આવે આપને છે. અહીંયા કેવું જોવા મળ્યું? બસ અહીંયા સારું બહુ લાગ્યું, સારું લાગ્યું. સારી રીતે લગ્ન થયા બુદ્ધ વિધિથી અને બહુ સારી રીતે બધું સારું કાર્ય થયું. જય ભીમ. સબ પાપસ કરણમ કુશલસ્સો ઉપસંપદા સચિત પરિયોદપનમ એતમ બુદ્ધાન શાસનમ. સાધુ સાધુ સાધુ.